કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે અહીંયા શું કીધું કે એક દુકાનદાર છે 20% નફો બતાવે છે, કોઈ વસ્તુ ઉપર કેટલા ટકા નફો લે છે, 20% નફો લે, અને પછી જે વસ્તુ વેચે છે ને એમાં 20% નો શું કરે છે, વજનમાં ઘટાડો કરી દે છે. શું કરી દે છે? ઘટાડો કરી દે. તો આ દુકાનદારે હકીકતમાં કેટલા ટકા નફો મેળવ્યો છે? બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જોવા જઈએ તો લોજિકલી રીતે આપણે વિચારીએ કે કોઈ વસ્તુ પેલા 100 રૂપિયાની હતી, બરાબર, ને એમાં 20% નફો એટલે કેટલા રૂપિયાની વેચી? 120 રૂપિયાની વેચી. એનો મતલબ એમ કે 20 રૂપિયા શું મેળવો એને? નફો મેળવો. બરાબર, હવે શું કરે છે? 20% નું વજન એટલે કે પેલા 1000 ગ્રામ વસ્તુ હતી. કેટલા ગ્રામ? 1000 ગ્રામ. હવે એમાં 20% ઓછું કરે, એનો મતલબ એમ કે 800 ગ્રામ જ વસ્તુ વેચે. કેટલા ગ્રામ વેચે? 800 ગ્રામ. એનો મતલબ એમ કે 200 ગ્રામ નો એને શું કર્યો? પાછો નફો મેળવ્યો. બરાબર, પેલા રૂપિયામાં 20 રૂપિયા નફો મેળવે છે અને વજનમાં 200 ગ્રામ નો નફો મેળવે છે. હવે ધ્યાન આપજો કે 200 ગ્રામ વસ્તુ 1000 ગ્રામ વેચે, કેટલા રૂપિયામાં વેચે છે? તો 120 રૂપિયા. બરાબર, તો 120 800 એ હકીકતે 800 ગ્રામ જ વેચે ને વસ્તુ, તો 800 ગ્રામ જ વેચાણી. તો 800 ગ્રામ એ 120 રૂપિયા, તો 200 ગ્રામ એ કેટલા? ત્રિરાશી મૂકો એટલે આમ થશે 200 ગુણ્યા 120 ના છેદમાં 80. 800 સોરી, બરાબર, 200 ચોક 800 થાય, 4 તેરી 12, એટલે કેટલા રૂપિયા નફો થયો પાછો? તો કે 30 રૂપિયા. હવે ધ્યાન આપજો, પેલા 20 રૂપિયા અને 200 ગ્રામે કેટલા રૂપિયા નફો મળે છે? તો કે 30 રૂપિયા નફો મળે. વસ્તુ લીધી હતી કેટલી દુકાનદારે? કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. એના ઉપર 20 રૂપિયા પેલા 20% નફો મેળવીને 20 રૂપિયા કમાણો. પછી છે 1000 ગ્રામ ને બદલે એને કેટલા ગ્રામ આપે છે? 800 ગ્રામ આપે, એટલે 200 ગ્રામ ઉપર એને 30 રૂપિયા નફો મેળવ્યો. તો કુલ નફો કેટલો? 20 ને 30 કેટલો? તો કે 50 રૂપિયાનો નફો મેળવે. કેટલા રૂપિયાનો? 50 રૂપિયા. ખરીદી હતી કે કેટલામાં? 100 રૂપિયામાં, અને એની ઉપર પાછા 50 રૂપિયા નફો મેળવે. તેનો મતલબ શું થયો? કે 50%. કેટલા ટકાનો? તો કે 50% એ ચોખ્ખો નફો મેળવે